गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चरमां आपणे बाह्य विद्युत क्षेत्रमां सुवाहक अने बाह्य विद्युत क्षेत्रनी गैरहाजरीमां सुवाहक ए सुवाहकनी आपणे चर्चा करी, जेमां सुवाहकनी अंदરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન અચળ હોય। આ એક પોઈન્ટ આપણે કહેવાનો બાકી। બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કે ગેરહાજરીમાં કોઈ સુવાહકને મૂકેલો હોય તો સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય। વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ના હોય, વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ હોય। જો સુવાહકની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન આપણને ખબર હોય તો જેટલું સપાટી પર સુવાહકનું સ્થિતિમાન હોય એટલું જ સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન, અને દરેક બિંદુએ એક સરખું હોય। કેમ કે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું છે? શૂન્ય છે। અને એવા સુવાહકની બીજી બધી ચર્ચાઓ આપણે કરેલી। હવે આજે આપણે શીખીએ છીએ ડાયઇલેક્ટ્રિક। સુવાહક અને ડાયઇલેક્ટ્રિકમાં શું ફરક છે અને ડાયઇલેક્ટ્રિકનું શું મહત્વ છે એની આપણે ચર્ચા કરીશું। તો ડાયઇલેક્ટ્રિક પદાર્થોની આપણે ચર્ચા કરીશું। ડાયઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થો। કયા પદાર્થો? અવાહક પદાર્થોને શું કહેવાય? ડાયઇલેક્ટ્રિક કહેવાય। સુવાહકો નહીં। કયા પદાર્થો છે આ? અવાહક પદાર્થો। અને આવા ડાયઇલેક્ટ્રિકના બે પ્રકાર છે। ડાયઇલેક્ટ્રિકના બે પ્રકાર, એક ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અને બીજા અધ્રુવીય। ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક। હવે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય? તો કોઈ પદાર્થનો ધારો કે અણુ છે, એના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી છૂટા હોય। દાખલા તરીકે પાણીનો અણુ, પાણી એક ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક છે। એ જ રીતે HCl નો અણુ તો એ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક છે, જેમાં ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી અલગ હોય। દાખલા તરીકે હું HCl લો તો HCl એટલે એક હાઇડ્રોજનનો પરમાણુ છે અને એક ક્લોરીનનો પરમાણુ છે। હવે હાઇડ્રોજનના પરમાણુમાં એક પ્રોટોન હોય ન્યુક્લિયસમાં અને બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય। ક્લોરીન છે તો ક્લોરીનના ન્યુક્લિયસમાં 17 પ્રોટોન હોય, 17 નંબરનું તત્વ, અને બાહ્ય કક્ષાની અંદર એટલા જ ઇલેક્ટ્રોન હોય। અહીંયા ન્યુટ્રોનની આપણે કોઈ જરૂર નથી એટલે એની ચર્ચા કરતા નથી। હવે જુઓ, આ જે હાઇડ્રોક્લોરિક એસિડ HCl એનો એક અણુ બની ગયો। બે જગ્યાએ ધન વીજભારો છે। અહીંયા ક્લોરીનના ન્યુક્લિયસમાં ધન વીજભારો છે એટલે કે પ્રોટોન છે, અને હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં પ્રોટોન છે, તો એ બે અલગ અલગ જગ્યાએ છે। હવે એ બંને ધન વીજભારોનું એક, જેમ કોઈ દળ ધરાવતા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, આવું દ્રવ્યમાન કેન્દ્ર વિશે આપણે 11મા ધોરણમાં શીખેલા છે કે દળ ધરાવતા બે પદાર્થો હોય તો એ બેને જોડતી રેખા પર કોઈ એક જગ્યાએ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, ભારે પદાર્થની નજીક હોય, એવો આપણે શીખેલા છે। તો આ HCl ના એક અણુનું ધન વીજભારનું કેન્દ્ર હશે, એટલે કે પ્રોટોનનો જે ધન વીજભાર છે બંનેના પ્રોટોનનો, એનું એક કેન્દ્ર હશે। એટલે ધન વીજભારનું આ બંનેનું એક કેન્દ્ર કોઈ એક જગ્યાએ ધારો કે છે અહીંયા કેન્દ્ર। એ જ રીતે બાહ્ય કક્ષાઓમાં જુદા જુદા ઇલેક્ટ્રોન છે। ક્લોરીનમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હશે, હાઇડ્રોજનમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભારો, તો એ ઋણ વીજભારોનું પણ એક કેન્દ્ર હશે। એ કેન્દ્ર વળી બીજી કોઈ જગ્યાએ હશે। બંને કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી। ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારોનું કેન્દ્ર એ અલગ અલગ જગ્યાએ છે। એવો જો કોઈ અણુ હોય તો એને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહેવાય। એટલે જે અણુના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી અલગ અલગ હોય
એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. એટલે ધારો કે આ HCl ના એક અણુનું ધન વીજભારનું કેન્દ્ર અહીંયા છે અને ઋણ વીજભારનું કેન્દ્ર આટલે છે. આ HCl નો એક અણુ જેવું સમજો. ધન વીજભાર એક જ છે એવું નહીં. ક્લોરીનના ન્યુક્લિયસ એનો જે પરમાણુ ક્રમાંક છે એટલા એના પ્રોટોન છે. હાઇડ્રોજનનો જેટલો પરમાણુ ક્રમાંક છે એટલા એમાં પ્રોટોન છે. એ બધા પ્રોટોન, બધા ધન વીજભારો એનું એક કેન્દ્ર હશે, સામાન્ય કેન્દ્ર. તો એ ધન વીજભારોનું કેન્દ્ર કહેવાય. એ જ રીતે બધા જ ઇલેક્ટ્રોન જે હશે બંનેના, હાઇડ્રોજન અને ક્લોરીનના, એ બધાનું એક સામાન્ય કેન્દ્ર હશે જે ઋણ વીજભારનું કેન્દ્ર છે. બંને કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી એટલે એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. બીજી રીતે કહીએ તો આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે એની ડાયપોલ મોમેન્ટ હોય એટલે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બીજી રીતે એની વ્યાખ્યા લેવડાવી લઈ શકાય કે જે અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ, કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એમ આપણે આ ડાયપોલ મોમેન્ટ લઈએ છીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એટલે જે દ્રવ્યના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. એટલે બે રીતે એની વ્યાખ્યા આપી શકાય. જે ડાઇલેક્ટ્રિકના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો, જે ડાઇલેક્ટ્રિકના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી એટલે કે જુદા છે તેવા ડાઇલેક્ટ્રિકને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય એક રીતે. અને બીજી રીતે કેવું હોય તો જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એટલે કે એની ગમે તે સ્થિતિમાં ડાયપોલ મોમેન્ટ હોય જ, એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોતી નથી, એવા અણુને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં શું, તો એનાથી ઊંધું, ઉલટું લેવાનું. એમાં અહીંયા આપણે કીધું કે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં શું હોય કે ધન વીજભારનું કેન્દ્ર જે બિંદુ પર હોય એ જ બિંદુ પર ઋણ વીજભારનું કેન્દ્ર હોય. એટલે કે બંને કેન્દ્રો એકબીજા પર શું થતા હોય, સંપાત થતા હોય. અહીંયા આપણે HCl અથવા તો H2O કહેતા હતા. આની અંદર તમે H2 લઈ શકો, O2 લઈ શકો, N2 લઈ શકો. આ બધા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં શું હોય કે જે અણુના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય તેને શું કહેવાય, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. અને બીજી રીતે લેવું હોય તો જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી એટલે કે એની ડાયપોલ મોમેન્ટ દરેક વખતે આપણને મળે નહીં. અમુક સંજોગોમાં ડાયપોલ મોમેન્ટ એમાં પ્રેરિત થાય અને અમુક વખત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય. તો એવા ડાઇલેક્ટ્રિકને શું કહેવાય, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. એટલે કાયમી ડાયપોલ મોમેન્ટ ના હોય, કાયમ માટે એની ડાયપોલ મોમેન્ટ ના હોય. કોઈ વખતે હોય પણ ખરી અમુક પરિસ્થિતિમાં અને કોઈ વખતે ના પણ હોય. જ્યારે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક ગમે તે પરિસ્થિતિમાં એની ડાયપોલ મોમેન્ટ હોય એટલે આમાં ડાયપોલ મોમેન્ટ P is not equal to 0. આમાં ડાયપોલ મોમેન્ટ મોટે ભાગે ડાયપોલ મોમેન્ટ ના હોય. જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. એટલે આમાં કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોતી નથી. કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એટલે જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તેને શું કહેવાય, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. એટલે જો આટલું ખાસ યાદ રાખો, 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. કેટલું પૂછી શકાય? પહેલા તો ડાઇલેક્ટ્રિક એટલે શું, એના પ્રકારો જણાવો, એની વ્યાખ્યા લખવાની ને એના ઉદાહરણ આપવાના કે કયા કયા દ્રવ્યો ડાઇલેક્ટ્રિક છે, કયા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે, કયા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે. તો ડાઇલેક્ટ્રિક એટલે શું, તો અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક કહેવાય. આ ડાઇલેક્ટ્રિક થયું. એના કેટલા પ્રકાર, 2 પ્રકાર. એક ધ્રુવીય ડાઇલેક્ટ્રિક, બીજો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે જે ડાઇલેક્ટ્રિકના અણુઓ એના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી જુદા હોય એટલે કે એકબીજા પર સંપાત ના થતા હોય એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. અથવા તો જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. વ્યાખ્યા થઈ એની. ઉદાહરણ આપવાનું, H2O, HCl આ બધા શું છે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. એ જ રીતે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક.
તો જે ડાયલેક્ટ્રિકના અણુઓ એના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે, ભેગા થયેલા છે, એવા ડાયલેક્ટ્રિકને અધ્રુવીય ડાયલેક્ટ્રિક કહેવાય. અથવા જે ડાયલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, એટલે કે એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય, તેને અધ્રુવીય ડાયલેક્ટ્રિક કહેવાય. એના ઉદાહરણમાં તમે H2, N2, O2 વગેરે લઈ શકો. એટલે આ ડાયલેક્ટ્રિક અને એના પ્રકાર થયા. હવે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ અને ડાયલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું ફરક? તો આપણે કીધેલું ગઈ વખતે છેલ્લા લેક્ચરમાં કે આ કોઈ સુવાહક પદાર્થ છે, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય. અને આ ક્ષેત્ર રેખા હોય સપાટીને કેવી હોય? લંબરૂપી. આ સુવાહક પદાર્થ માટેનું છે. હવે ડાયલેક્ટ્રિક હોય તો એ અવાહક પદાર્થો છે. સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને આધારે મુક્ત ઇલેક્ટ્રોનમાંથી અમુક સંખ્યાના ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય જેટલા જરૂર હોય એટલા, અને અહીંયા ધન વીજભાર ખુલ્લો થાય. એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું થાય, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સુવાહકોની અંદર શૂન્ય થાય. બરાબર? પણ ડાયલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ હોય તો આ અવાહક પદાર્થ છે, આ સુવાહક પદાર્થ છે. હવે અવાહક પદાર્થ હોય અને એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ વિદ્યુત ક્ષેત્ર અંદર હોય હવે આ ડાયલેક્ટ્રિક છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ અને ધારો કે એ ધ્રુવીય ડાયલેક્ટ્રિક છે. કયો ડાયલેક્ટ્રિક છે? ધ્રુવીય. એટલે ડાયપોલ મોમેન્ટ તો ધરાવે જ છે. એના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર ઉત્પન્ન કરતા ધન વીજભારો આ બાજુ, ઋણ વીજભારો આ બાજુ. ધારો કે એક જ ડાયપોલ અહીંયા અંદર હું વિચારું તો આ ડાયપોલ આ બાજુ ધન વીજભાર છે એટલે એના ઋણ વીજભારનું કેન્દ્ર અહીંયા હશે અને ધન વીજભારનું કેન્દ્ર આ બાજુ આવશે. આવી રીતે ડાયપોલ ગોઠવાશે. એટલે આ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો આ બાજુ હશે, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં હોય. બીજી ડાયપોલ હોય તો ધારો કે આ રીતે ગોઠવાય તો આ ડાયપોલ ગોઠવાય એનું ડાયપોલનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં હશે. પણ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન નથી, એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. એટલે કે બધી ડાયપોલ જે આ છેડા પર આવી જાય એના ઋણ વીજભાર ને બધી ડાયપોલના ધન વીજભાર આ છેડા પર આવી જાય એવું હોતું નથી. એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા પ્રમાણમાં થોડું ઓછું હોય, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ડાયલેક્ટ્રિક પદાર્થોમાં આવું હોય. જ્યારે સુવાહક પદાર્થોમાં અંદરના વિસ્તારમાં બહારનું વિદ્યુત ક્ષેત્ર ગમે એટલું લાગુ પાડો, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ થાય. જ્યારે અહીંયા અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે. આ બેની વચ્ચેનો મુખ્ય ફરક છે. બરાબર? તો આ સુવાહકો છે અને આ અવાહકો એટલે કે ડાયલેક્ટ્રિક છે. હવે આ તો આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું, અધ્રુવીય ડાયલેક્ટ્રિકને મૂકીએ હતું. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખો, ધ્રુવીય ડાયલેક્ટ્રિક જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી, ધારો કે અહીંયા એક ધ્રુવીય ડાયલેક્ટ્રિક છે, એનો ઋણ વીજભાર અને ધન વીજભારના કેન્દ્રો એકબીજાથી અમુક અંતરે છે, ધારો કે 10 એંગસ્ટ્રોમ અંતરે છે, બે વચ્ચેનું અંતર 10 એંગસ્ટ્રોમ છે. હવે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થાય? તો આ અંતર થોડુંક વધે, કારણ કે ખેંચાય. ઋણ વીજભારનું કેન્દ્ર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ધન તરફ અને ધન વીજભારનું કેન્દ્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ઋણ તરફ આકર્ષાય. એટલે બંને કેન્દ્રો જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં દૂર છૂટા હતા પણ કેવા હતા? થોડાક નજીક હતા. વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એટલે એમની વચ્ચેનું અંતર થોડુંક શું થાય? વધે. એટલે આમાં ડાયપોલ મોમેન્ટ, વધારાની ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયું કહેવાય. પણ જો અધ્રુવીય ડાયલેક્ટ્રિક આપણે લીધા હોય તો એના ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર તો એક જ બિંદુ પર હતું, અને એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય?
તો ધન વીજભારનું કેન્દ્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ઋણ તરફ આકર્ષાય અને ઋણ વીજભારનું કેન્દ્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ધન તરફ આકર્ષાય. એટલે અધ્રુવીય ડાયલેક્ટ્રિકનો કોઈ અણુ આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ઋણ વીજભારનું કેન્દ્ર અને ધન વીજભારના કેન્દ્રો છૂટા પડે. અહીંયા ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, અહીંયા આવ્યા પછી એમાં ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી, એટલે કે એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ અથવા ડાયપોલ પ્રેરિત થઈ એવું કહેવાય. કયા ડાયલેક્ટ્રિક માટે? અધ્રુવીય ડાયલેક્ટ્રિક. એટલે બંનેના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે શું થાય? બળ લાગે. અને જો ધ્રુવીય હોય તો એમની વચ્ચે જે અંતર હોય ધન અને ઋણ વીજભારના કેન્દ્રો વચ્ચે એ અંતર થોડુંક વધે. અને જો અધ્રુવીય ડાયલેક્ટ્રિક હોય તો જે એકબીજા પર સંપાત થયેલા હતા એ છૂટા પડે અને એમની વચ્ચે કંઈ ચોક્કસ અંતર આપણને મળે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયલેક્ટ્રિકની આવી પરિસ્થિતિ. આપણે અહીંયા ડાયલેક્ટ્રિકની જરૂર કેમ પડી? તો આના પછી આપણે જે કેપેસિટરનો ટોપિક શીખવાના છે એમાં બહુ જ અગત્યના માધ્યમ તરીકે આપણે ડાયલેક્ટ્રિકનો ઉપયોગ કરવાના છે. એટલે આપણે આ ડાયલેક્ટ્રિકની જરૂર છે. આ એક અગત્યનો પોઈન્ટ છે. ડાયલેક્ટ્રિક એટલે શું, તેના પ્રકાર અને એનું ઉદાહરણ. જો ડાયલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો એમાં કીધું કે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. ધ્રુવીય હોય તો અંતર જે હોય બે કેન્દ્રો વચ્ચેનું થોડુંક વધે અને અધ્રુવીય હોય તો એ કેન્દ્રો છૂટા પડે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે એમાં ડાયપોલ પ્રેરિત થાય. ક્યારે? ડાયલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો. પણ જે ડાયલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એમાં એક જ ડાયપોલ હોય એવું હોતું નથી. એમાં ઘણી બધી ડાયપોલ, બહુ જ ડાયપોલ, અસંખ્ય ડાયપોલ હોય એવું કહી શકીએ. જો અધ્રુવીય અણુ હોય અથવા અધ્રુવીય ડાયલેક્ટ્રિક હોય તો એમાં તો કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય જ હોય. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું હોય? ધારો કે આ ડાયલેક્ટ્રિક પદાર્થનું એક ચોસલું છે. ડાયલેક્ટ્રિક પદાર્થનું એક ચોસલું છે. જો ડાયલેક્ટ્રિકમાં આપણે હમણાં એવું કીધું કે HCl અથવા H2 ધ્રુવીય ડાયલેક્ટ્રિક હોય તો એટલે એ પ્રવાહી છે. પ્રવાહી જો એવું જરૂર નથી. ઘન પદાર્થમાં ઘણા આવા પદાર્થો છે જે ડાયલેક્ટ્રિક તરીકે વર્તે છે અને કેપેસિટરની વચ્ચે આપણે એને મૂકી શકીએ. તો એવો કોઈ પદાર્થ છે કે જે ડાયલેક્ટ્રિક છે અને અત્યારે આલા પદાર્થને ધ્રુવીય ડાયલેક્ટ્રિક લઉં. કયો ડાયલેક્ટ્રિક છે? ધ્રુવીય ડાયલેક્ટ્રિક. હવે ધ્રુવીય પદાર્થ એટલે એનો એક અણુ લઈએ તો એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હશે. ધારો કે અહીંયા આ પદાર્થનો એક અણુ આવી રીતે ગોઠવાયેલું છે જેના ઋણ વીજભારનું કેન્દ્ર આ બાજુ છે અને ધન વીજભારનું કેન્દ્ર આ બાજુ છે. એટલે આની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હોય? ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? તો ઋણથી ધન. વિદ્યુત ક્ષેત્ર હોય તો ધનથી ઋણ, ડાયપોલ મોમેન્ટ હોય તો ઋણથી ધન. એટલે આની ડાયપોલ મોમેન્ટ આ બાજુ હશે, આવી રીતે. એટલે આખો અણુ બતાવવાને બદલે હું માત્ર ડાયપોલ મોમેન્ટની દિશા બતાવું. તમે હવે સમજી ગયા કે જે બાજુ ધન વીજભાર હોય એ બાજુ તીરની નિશાની હોય અને ઋણ વીજભાર હોય એ બાજુથી તીર શરૂ થાય. એટલે એક અણુ એની ડાયપોલ મોમેન્ટ આમ છે, ધારો કે એવી રીતે છે. તો એનો બાજુનો અણુ છે એની ડાયપોલ મોમેન્ટ આ જ દિશામાં હોય એવું જ જરૂરી નથી. એટલે બાજુના અણુની ડાયપોલ મોમેન્ટ ધારો કે આવી રીતે છે. આ કઈ સ્થિતિમાં? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. આ ખાસ ધ્યાન રાખો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે લાગુ પાડ્યું નથી અને ડાયલેક્ટ્રિકનો એક ટુકડો લીધો છે, ધ્રુવીય ડાયલેક્ટ્રિકનો. તો એક અણુની ડાયપોલ મોમેન્ટ આમ છે તો બીજા અણુની ડાયપોલ મોમેન્ટ આમ હશે. એવી રીતે ત્રીજો કોઈ અણુ હોય તો ધારો કે એની ડાયપોલ મોમેન્ટ આવી રીતે છે, કોઈની ડાયપોલ મોમેન્ટ આમ છે, કોઈની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે. એટલે બધાની ડાયપોલ મોમેન્ટ કેવી છે? અસ્તવ્યસ્ત દિશામાં છે, અલગ અલગ દિશામાં છે. હું બધા અણુઓની ડાયપોલ મોમેન્ટોનો સરવાળો કરું આ જુદા જુદા અણુઓ અલગ અલગ દિશામાં એમની ડાયપોલ મોમેન્ટ છે.
બધા અણુઓની ડાયપોલ મોમેન્ટોનો સરવાળો કરું, સદિશ રાશિ છે આ. કેવી રાશિ છે? ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. એટલે બધા અણુઓની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરું તો 0 થાય. એટલે એની કુલ ડાયપોલ મોમેન્ટ તો શૂન્ય જ હોય. આપેલું ભલે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક છે, આપણે ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યામાં એવું કીધું કે અણુ એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એક અણુ તમે લો તો એ ડાયપોલ છે, પણ એક પદાર્થ લો આખો ઘણા બધા અણુઓનો બનેલો, તો એ બધાની ડાયપોલ મોમેન્ટ કેવી હશે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે. અને અસ્તવ્યસ્ત સદિશોનો સરવાળો કરીએ તો શું થાય? શૂન્ય થાય. એટલે એની કુલ ડાયપોલ મોમેન્ટ 0 થાય. બીજું, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકને બદલે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક લીધો હોય તો એની દરેક અણુ છે એની ડાયપોલ મોમેન્ટ 0 છે. બધાની ડાયપોલ મોમેન્ટ 0 0 0. એટલે 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0. કયા ડાયઇલેક્ટ્રિકમાં? અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકમાં. તો અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની પણ કુલ ડાયપોલ મોમેન્ટ શું થાય? શૂન્ય થાય. એટલે કે બંનેની કુલ ડાયપોલ મોમેન્ટ તો શૂન્ય જ હોય. હું ધ્રુવીય પદાર્થ લઉં, એટલે કે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકનું એક ચોસલું લઉં, મોટો ટુકડો લઉં, અથવા અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકનો એક મોટો ટુકડો લઉં. એક અણુની વાત નથી, અસંખ્ય અણુઓથી બનેલું એક ચોસલું છે. તો એવું ચોસલું ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકનું હોય કે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકનું હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બંનેની કુલ ડાયપોલ મોમેન્ટ શું થાય? શૂન્ય થાય. પણ ધ્રુવીયમાં એક ફરક કે દરેક અણુ સ્વતંત્ર રીતે તો ડાયપોલ જ છે. દરેક અણુ સ્વતંત્ર, તમે એક અણુ એમાંથી લો તો એની ડાયપોલ મોમેન્ટ 0 નથી. બીજો એક અણુ અલગ લો તો એની ડાયપોલ મોમેન્ટ તમે તપાસો તો એ 0 નથી ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. પણ બધા અણુઓની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો તો શું છે? શૂન્ય છે. હવે આવા ડાયઇલેક્ટ્રિકને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકી દઉં. એવું ડાયઇલેક્ટ્રિક છે ચોસલું, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. આ એક ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક જેવું સમજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આવું લાગુ પાડેલું છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. તો શું થશે? આ બધી ડાયપોલ છે એની યોગ્ય રીતે ગોઠવણ થશે. હવે જો દરેક ડાયપોલને સ્થિતિ ઉર્જા પણ હોય અને ગતિ ઉર્જા પણ હોય. હવે ધારો કે આ પહેલી ડાયપોલ છે એ આમ ત્રાસી હતી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવે એટલે ડાયપોલ છે ક્ષેત્રની દિશામાં ગોઠવાય. આવી રીતે ગોઠવાય. કેવી રીતે ગોઠવાય? ક્ષેત્રની દિશામાં. ડાયપોલ જેવો આકાર દોરીએ આપણે અહીંયા. જો ધારો કે આ ડાયપોલ, પહેલી ડાયપોલ, આ કોઈ બીજી ડાયપોલ, આ કોઈ ત્રીજી ડાયપોલ, આવી બધી ડાયપોલ. હવે ડાયપોલ આવી રીતે ગોઠવાઈ જશે બધી. જે ડાયપોલ બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી, ધારો કે પહેલી ડાયપોલ છે તેની ડાયપોલ મોમેન્ટ આ બાજુ આવશે, એટલે કે એનો ઋણ વીજભાર એ આ બાજુ હશે. એટલે વીજભારો બતાવીએ આપણે. અહીં ઋણ વીજભાર હશે, અહીંયા ધન વીજભાર હશે. બાહ્ય ક્ષેત્રનો ધન વીજભાર આ બાજુ છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ધન વીજભારો આ બાજુ છે, અને ઋણ વીજભારો આ બાજુ છે. તો ડાયપોલનો ઋણ છે એ કઈ તરફ ગોઠવાશે? ધન બાજુ. અને આ ધન છે એ કઈ તરફ ગોઠવાશે? ઋણ બાજુ. આ ડાયપોલ છે ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગયો. બીજી ડાયપોલમાં એવું થશે, આ બાજુ ઋણ વીજભાર હશે અને આ બાજુ ધન વીજભાર હશે. એટલે કે ઋણ અને ધન વીજભારના કેન્દ્રો. આમાં ઋણ વીજભારનું કેન્દ્ર અહીંયા, ધન વીજભારનું કેન્દ્ર અહીંયા. એવું દરેક ડાયપોલમાં. આવી ગોઠવણ દરેક ડાયપોલમાં થઈ જાય. આવી ગોઠવણ થશે બધી જ ડાયઇલેક્ટ્રિક. અહીંયા આપણે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકનું ચોસલું લીધું છે. જો અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક હોત
તો એ બધા ડાયપોલ મોમેન્ટ 0 હોત, પણ અહીંયા ક્ષેત્રમાં આવે પછી એમાંય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય ને બધા આવી રીતે ગોઠવાઈ જાય. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક હોય કે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક હોય, આવી ગોઠવણ બંનેમાં બને. બરાબર. બીજું, આ તો આપણે થોડીક જ ડાયપોલ બતાવી છે, અંદર થોડાક જ અણુઓ બતાવે છે. વાસ્તવમાં અસંખ્ય અણુઓ હોય. એ અણુઓ કેવા હોય? એકબીજાની ઘણા નજીક હોય. આપણે અહીંયા બે અણુ વચ્ચે અથવા બે ડાયપોલ વચ્ચે અંતર બતાવ્યું છે. આટલું અંતર વધારે એમાં હોય નહીં. હવે નજીક હોય એટલે શું થાય? તો આ પહેલી ડાયપોલ છે એનો ધન વીજભાર અને ધન વીજભારનું કેન્દ્ર અને બીજાના ઋણ વીજભારનું કેન્દ્ર એકબીજાની બહુ નજીક હશે. એકબીજાની કેવા હશે? બહુ જ નજીક. ડાયપોલ બધી ગીચો ગીચ હશે. એટલે એ બંને એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે ત્યાં એનું વિદ્યુત ક્ષેત્ર આપણને ના મળે. એ જ રીતે બીજાનો ધન વીજભાર અને ત્રીજાનો ઋણ વીજભાર એ પણ એકબીજાની નજીક હશે, એકબીજાની અસર નાબૂદ કરે. એટલે વચ્ચે વચ્ચે ખાલી શું રહ્યું? હવે જુઓ, આ બાજુ છેલ્લો આ પહેલો જે ડાયપોલ છે એનો આ બાજુનો ઋણ વીજભાર, આનો આ બાજુનો ઋણ વીજભાર એ બાકી રહ્યો. એ કોઈને તટસ્થ કરતો નથી. એ જ રીતે આ ડાયપોલના આ બાજુના ધન વીજભારો બાકી રહ્યા, આ ધન વીજભારો બાકી રહ્યા. એટલે હવે સમગ્ર રીતે એવું કહી શકું કે આ ચોસલાની એક સપાટી, આ તો આપણે સપાટીથી થોડુંક અંદર બતાવ્યું છે ડાયપોલ, વાસ્તવમાં ક્યાં હોય? સપાટીની એકદમ નજીક. એ સપાટી જાને બનેલી. એટલે આ એક સપાટી પર ધારો કે -q વીજભાર છે, આ સપાટી પર +q વીજભાર છે. એટલે બે સપાટીઓ પર સામસામેની બે સપાટી પર વિરુદ્ધ પ્રકારના વીજભારો પ્રેરિત થયા, એટલે કે ગોઠવાયા. કોને લીધે ગોઠવાયા? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને. હવે આ ધનથી ઋણ તરફ એનું વિદ્યુત ક્ષેત્ર હોય, પણ એ વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા નબળું હોય, એટલે કે ઓછા મૂલ્યનું હોય. એટલે અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના થાય, ઘટે ખરું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમારે જેટલા મૂલ્યનું હોય એના કરતાં ડાયઇલેક્ટ્રિકની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય? ઓછી હોય, પણ શૂન્ય ના હોય. શૂન્ય કેમ ના હોય? તો આમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન જેવું કશું હોતું નથી. એટલે ફટાફટ બધા ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં આ બાજુ ગોઠવાઈ જાય અને આ બાજુ વધારે ધન વીજભાર ખુલ્લા થાય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના જેટલા જ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર અંદર વિરુદ્ધ દિશામાં મળે. એવું ડાયઇલેક્ટ્રિકમાં બને નહીં. ડાયઇલેક્ટ્રિકની અંદર એના ડાયઇલેક્ટ્રિકના જે અણુઓ છે એની ગોઠવણને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં છે. કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. પણ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા એનું મૂલ્ય ઓછું હોય. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. થાય બેની બાદબાકી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધારે છે, એમાંથી ઓછું મૂલ્ય બાદ કરવાનું છે. એટલે બે સરખા મૂલ્યોની બાદબાકી નથી. એક વધારે મૂલ્ય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ડાયઇલેક્ટ્રિકનું પોતાનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઓછા મૂલ્યનું છે, એટલે બેની બાદબાકી કદી શૂન્ય થશે નહીં. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E is not equal to 0. પણ એટલું ખરું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે મૂલ્ય હતું એના કરતાં અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું હોય? ઓછી હોય, પણ શૂન્ય ના. આવી પરિસ્થિતિ બને. બીજું, આની ટોટલ ડાયપોલ મોમેન્ટ પણ મળે આપણને, કુલ ડાયપોલ મોમેન્ટ. ચોસલાની કુલ ડાયપોલ મોમેન્ટ હોય. જો એક અણુની ડાયપોલ મોમેન્ટ નહીં, કુલ ડાયપોલ મોમેન્ટ. એટલે જે રીતે બધી ડાયપોલ મોમેન્ટોનો સરવાળો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બધી ડાયપોલ મોમેન્ટનો સરવાળો શું થયો? શૂન્ય. પણ અહીંયા એ સરવાળો હવે શૂન્ય થાય નહીં, કારણ કે બધી જ ડાયપોલ કોઈ એક જ દિશામાં આવી રીતે ગોઠવાયેલી છે. એક જ દિશાના સદિશોનો સરવાળો કદી શૂન્ય થાય ખરો? તો ના થાય. એક જ દિશાના સદિશોનો સરવાળો કદી શૂન્ય થાય નહીં. તો એને કુલ ડાયપોલ મોમેન્ટ હશે. કુલ ડાયપોલ મોમેન્ટ ને હું P ટોટલ વડે દર્શાવું, PT. આ એની કુલ ડાયપોલ મોમેન્ટ થઈ. કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર શું છે? PT. એને કદ વડે ભાગવામાં આવે. આ ડાયપોલ ચોસલાનું જે કદ છે એ કદ વડે એને ભાગી દો તો એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ મળે આપણને. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને P વડે દર્શાવો તો P બરાબર PT ભાગ્યા V. V એટલે ચોસલાનું કદ. V એટલે શું? ચોસલાનું કદ.
આને એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, એના માટે પણ આપણે પી સંજ્ઞા જ વાપરીએ છીએ, ધ્યાન રાખો. એક અણુની ડાયપોલ મોમેન્ટ હોય તો એ પી સંજ્ઞા, કુલ ડાયપોલ મોમેન્ટ હોય તો એ પી સંજ્ઞા, અને એકમ કદ દીઠ હોય તો એ પી સંજ્ઞા. પણ એકમ કદ દીઠ હોય એવું કીધેલું હશે આપણને કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ છે. અને આ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ મળે છે એ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશનની તીવ્રતા કહેવાય. જો પોલરાઇઝેશન એટલે શું? તો પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન. પોલરાઇઝેશન એટલે શું? ધ્રુવીભવન. અહીંયા ધ્રુવીભવન કોનું થયું? તો ડાયપોલ. અહીં બધી ડાયપોલ અસ્તવ્યસ્ત હતી, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી એટલે લાઇનસર ગોઠવાઈ ગઈ છે, વ્યવસ્થિત એની ગોઠવણ થઈ ગઈ આવી, એને ધ્રુવીભવન થયું કહેવાય. એટલે કે કોઈ નિશ્ચિત દિશામાં ગોઠવાવું એને ધ્રુવીભવન કહેવાય. અને એ ધ્રુવીભવનની તીવ્રતા છે. આ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ શું છે? ધ્રુવીભવનની તીવ્રતા અથવા પોલરાઇઝેશનની તીવ્રતા. અને પોલરાઇઝેશનની તીવ્રતાનું એકમ લઉં તો શું થાય? તો ડાયપોલ મોમેન્ટનું એકમ ખબર છે અને કદના એકમ વડે ભાગી દેવાનું છે. ડાયપોલ મોમેન્ટનો એકમ કયો છે? તો કુલમ્બ ઇન્ટુ મીટર. કદનો એકમ છે મીટર ક્યુબ. તો આનો ફાઇનલ જવાબ શું થશે? કુલમ્બ પર મીટર. આ પોલરાઇઝેશનની તીવ્રતાનો એકમ થયો. આ એક અગત્યની ભૌતિક રાશિ છે. પોલરાઇઝેશનની તીવ્રતા એ એક અગત્યની ભૌતિક રાશિ. હવે જો આ ચોસલાની અંદર ધારો કે વિદ્યુત ક્ષેત્ર E હોય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે બહુ મોટું ના લીધું હોય, બહુ વધારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના લીધું હોય, અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય નહીં જ હોય, પણ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લીધું છે એ બહુ પ્રબળ ના હોય તો, એટલે કે બહુ વધારે મૂલ્યનું ના હોય તો આ પોલરાઇઝેશનની તીવ્રતા એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. પોલરાઇઝેશનની તીવ્રતા P ચલે છે E. આવું ક્યારે? E બહુ પ્રબળ ના હોય ત્યારે. હવે આવી ચર્ચા આપણે બુકમાં નથી કરી કે E બહુ પ્રબળ ના હોય ત્યારે. પહેલા જૂની બુકમાં એવું હતું, પણ અહીંયા તો ખાલી P ચલે છે E એવું આપ્યું છે. પણ આપણે એવું યાદ રાખવાનું કે આ બહુ પ્રબળ ના હોય ત્યારે પોલરાઇઝેશનની તીવ્રતા એ E ના સમપ્રમાણમાં હોય. ચલનનો સંકેત દૂર કરીએ તો P બરાબર એક નવો ચલ આવે છે અથવા નવી ભૌતિક રાશિ આવે છે કાય E ઇન્ટુ E. અને આને એકમ રહિત બનાવવા માટે એપ્સાઇલોન 0 વડે ગુણવા પડે છે. એટલે અહીંયા એપ્સાઇલોન 0 લખીએ. જો એપ્સાઇલોન 0 શું છે આપણને ખબર છે. એપ્સાઇલોન 0 શું કહીશું? તો શૂન્યાવકાશની પરમિટિવિટી. અને આ કાય E, જો કાય E લખાય કેવી રીતે? આ ગ્રીક આલ્ફાબેટ છે, આલ્ફા બીટા થીટા જેવો. આ એક વાકું આમે થોડુંક આમે વાકું રાખવું અને એક સીધું રાખવું. આને વંચાય કાય અને સફિક્સમાં E લખીએ એટલે કાય E. આને કહેવાય ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ફરી લખું છું અહીંયા ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. गुजराती में कहवाय विद्युत ग्राह्यता. आ शब्द आपणे याद रखवानो. कोनी इलेक्ट्रिक ससेप्टिबिलिटी? तो जे डायइलेक्ट्रिक ચોસલું એટલે કે જે માધ્યમ આપણે રાખ્યું છે, માધ્યમ તરીકે ડાયઇલેક્ટ્રિક ચોસલું છે, તો એ માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી છે જે એકમ રહિત હોય. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કેવી હોય? એકમ રહિત. જો હું આ એપ્સાઇલોન 0 ના લખું, બુકમાં આપણને આવું લખીને આપ્યું છે P બરાબર કાય E ઇન્ટુ E. હવે મારે આ P નો એકમ કાય E નો એકમ લખવો હોય તો કાય E બરાબર આને કરતા બનાવો એટલે E છેદમાં જાય તો P અપોન E આવું થાય. હવે આ પોલરાઇઝેશનની તીવ્રતા છે, એનો એકમ લખ્યો આપણે કુલમ્બ પર મીટર સ્ક્વેર. એટલે આ પોલરાઇઝેશનની તીવ્રતાનો એકમ શું લખ્યો? કુલમ્બ પર મીટર સ્ક્વેર. અને વિદ્યુત ક્ષેત્રનો એકમ લખું તો એ છેદમાં છે, એનો એકમ ન્યૂટન પર કુલમ્બ એટલે કુલમ્બ અંશમાં જતું રહે. તો પછી આનો એકમ શું થઈ જાય? કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર.
કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર આવો એકમ થાય. વાસ્તવમાં કાંઈ ને એકમ હોતો નથી. બુકમાં ખાલી આટલું જ લખીને આપ્યું છે. તમારે ગુણાકારમાં શું લખી દેવાનું છે? એપ્સાઇલોન 0. હવે એપ્સાઇલોન 0 ગુણાકારમાં રાખવું તો કાંઈનો એકમ શું થાય? આ એપ્સાઇલોન 0 રાખ્યા વગર લખ્યું આપણે. હવે એપ્સાઇલોન 0 રાખીને કાંઈનો એકમ શોધીએ તો શું થાય? એપ્સાઇલોન 0 ક્યાં છે? ઈ ના ગુણાકારમાં. કાઈ ઈ ને કરતા બનાવો તો ઈ અને એપ્સાઇલોન 0 પી ના છેદમાં જાય. એટલે હવે કાઈ ઈ બરાબર પી અપોન ઈ એપ્સાઇલોન 0 આવું થાય. હવે એવું બધાના એકમો લખું તો ડાયપોલ મોમેન્ટ, આ પોલરાઇઝેશનની તીવ્રતા એનો એકમ લખ્યો આપણે કુલમ્બ પર મીટર સ્ક્વેર. આ એકમ લખ્યો તે. પછી છેદમાં વિદ્યુત ક્ષેત્રનો એકમ લખું ન્યૂટન પર કુલમ્બ, એટલે કુલમ્બ અંશમાં લખાય. હવે એપ્સાઇલોન 0 નો એકમ શું? તો કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. એટલે કે કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર એટલે ન્યૂટન મીટર સ્ક્વેર ઉપર લખાય. હવે તમે જોશો કે કુલમ્બ ઇન્ટુ કુલમ્બ એટલે કુલમ્બ સ્ક્વેર થાય, તો આ કુલમ્બ સ્ક્વેર છે, આ જતા રહેશે. મીટર સ્ક્વેર જતા રહેશે, ન્યૂટન જતા રહેશે, એટલે એકમ રહિત આવે. શું હવે? એકમ રહિત. એટલે ખાસ ધ્યાન રાખો, બુકમાં આપણને જે સૂત્ર આપ્યું છે એ પોલરાઇઝેશનની તીવ્રતા P બરાબર કાઈ ઈ ઇન્ટુ ઈ આવું આપ્યું છે. આપણે ગુણાકારમાં શું લખી દેવાનું છે? એપ્સાઇલોન 0. એ સાચું સૂત્ર છે. હા, એટલું ખરું કે આ એપ્સાઇલોન 0 ના લખું તો પોલરાઇઝેશનની તીવ્રતા ઈ ના સમપ્રમાણમાં છે તો રહેવાની છે, કારણ કે આ તો અચળાંક છે. શૂન્યાવકાશ હોય તો એપ્સાઇલોન 0 અને શૂન્યાવકાશ ના હોય તો ખાલી એપ્સાઇલોન. પણ એપ્સાઇલોન નો એકમ તો કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે જ. એટલે કાઈ ઈ ને એકમ રહિત બનાવવા માટે ગુણાકારમાં આપણે શું લખવું પડે? એપ્સાઇલોન 0. કાઈ ઈ એકમ રહિત છે અને કાઈ ઈ કોના પર આધાર રાખે છે? તો માધ્યમની જાત પર અને તાપમાન પર આધાર રાખતો અચળાંક છે. આ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એ શું છે? તો માધ્યમની જાત અને તાપમાન પર આધાર રાખતો અચળાંક છે. આ માધ્યમની જાત અને તાપમાન પર આધાર રાખતો અચળાંક. એટલે કે જુદા જુદા માધ્યમ માટે કાઈ નું મૂલ્ય જુદું જુદું હોય. જેમ પરમિટિવિટી જુદા જુદા માધ્યમની જુદી જુદી. આપણે એપ્સાઇલોન 0 લખીએ તો શૂન્યાવકાશ, એ સિવાય હોય તો જુદા જુદા માધ્યમ માટે એપ્સાઇલોન પણ જુદા જુદા હોય. એવી રીતે કાઈ ઈ પણ જુદા જુદા માધ્યમ માટે કેવા હોય? જુદા જુદા હોય. એક જ માધ્યમ હોય ને તાપમાનમાં વેરિએશન હોય. ધારો કે કોઈ એક ડાયલેક્ટ્રિકનો ટુકડો છે, એવો જ બીજો ટુકડો લીધો એ જ ડાયલેક્ટ્રિકનો, એવો ત્રીજો ટુકડો લીધો એ જ ડાયલેક્ટ્રિક, પણ ત્રણેય ટુકડાને હું જુદા જુદા તાપમાને રાખું છું. ત્રણેય ટુકડાના તાપમાન જુદા જુદા છે. એકનું તાપમાન 25 છે, બીજાનું 40 છે, ત્રીજાનું 60 છે. તો ત્રણેય માટે કાઈ ઈનું મૂલ્ય જુદું જુદું હશે. કેમ કે એ તાપમાન પર પણ આધાર રાખે છે અને માધ્યમની જાત પર. જુદા જુદા દ્રવ્યો, જુદા જુદા ડાયલેક્ટ્રિક માટે પણ એનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું હશે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખો. અહીંયા એક આ પોલરાઇઝેશનની તીવ્રતા એક નવી ભૌતિક રાશિ તરીકે આપણે યાદ રાખવાની. અને પોલરાઇઝેશનની તીવ્રતા એટલે શું? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. પોલરાઇઝેશનની તીવ્રતા એટલે શું કહીશું? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો જો બધી જ ડાયલેક્ટ્રિકને લગતી ચર્ચા લગભગ આપણી પૂરી થઈ. આમાં કોઈ સૂત્રો તારવવાના નથી. એક આ સૂત્ર ખાલી આપણે યાદ રાખવાનું છે. ટીપી સીધું યાદ રાખવાનું, કોઈ તારવવાનું નથી. બીજી એક વસ્તુ, આ ડાયલેક્ટ્રિક ચોસલું જે આપણને આપ્યું છે એની એક સપાટી પર આ બાજુ બધે જ ઋણ વીજભાર છે અને બીજી સપાટી પર બધે જ ધન વીજભાર છે. આ બાજુ ઋણ વીજભાર છે ને આ સપાટી, ધારો કે ચોરસ આકારની આ સપાટી અથવા લંબચોરસ સપાટી છે બાજુની, તો કુલ વિદ્યુતભાર માઇનસ ક્યુ છે. એના ક્ષેત્રફળ વડે ભાગી દઈએ એટલે શું મળે આપણને? સિગ્મા, એટલે કે પૃષ્ઠ ઘનતા મળે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. તો આ સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે ને માઇનસ સિગ્મા પી વડે દર્શાવાય. શાના વડે દર્શાવીશું? માઇનસ સિગ્મા પી વડે. કઈ જગ્યાએ આ પૃષ્ઠ ઘનતા છે? તો આ ડાયલેક્ટ્રિક ચોસલું છે એની એક સપાટી પર કે જ્યાં ઋણ વીજભાર અહીંયા ગોઠવાયેલો છે એક બાજુ પર, એ ઋણ વીજભારની પૃષ્ઠ ઘનતા એને સિગ્મા પી વડે દર્શાવીશું. એવી રીતે આ બાજુ ધન વીજભારની પણ પૃષ્ઠ ઘનતા હોય એને પ્લસ સિગ્મા પી કહીશું, જે સપાટી પર ધન વીજભાર ગોઠવાયેલો છે. વચ્ચેના વિસ્તારમાં કોઈ કદ ઘનતા હોતી નથી. કેમ કે કુલ વીજભાર શૂન્ય થઈ જાય, એકબીજાની અસર નાબૂદ કરી. ખાલી આ સપાટી પર
અને આ સપાટી પર વિદ્યુત ભારો છે. આમ તો આખા ડાયલેક્ટ્રિકનો કુલ વીજભાર લો તો 0 કહેવાય, કારણ કે આ બાજુ જેટલો ઋણ વીજભાર છે એટલો આ બાજુ ધન વીજભાર પણ છે જ, પણ એ છૂટા છે એકબીજાથી, એટલે એને ડાયપોલ મોમેન્ટ છે. ટોટલ ડાયપોલ જો એક જ બિંદુ પર હોય તો એની ડાયપોલ મોમેન્ટ પણ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. પણ એ આ ધન વીજભાર, આ બાજુનો ધન વીજભાર ને આ બાજુના ઋણ વીજભાર, એની વચ્ચે કોઈ ચોક્કસ અંતર છે. એ બે વચ્ચેનું અંતર મારે કેટલું ગણવાનું? તો આ ચોસલાની જે જાડાઈ છે એટલું. ભલે મેં અહીંયા આ સપાટીથી થોડોક અંદર ઋણ વીજભાર બતાવ્યો છે, એટલો અંદર હોતો નથી. એ બધો ઋણ વીજભાર ક્યાં હોય? એક્ઝેક્ટ સપાટી પર. આ બાજુ ધન વીજભાર ક્યાં હોય? એક્ઝેક્ટ સપાટી પર. એટલે ધન અને ઋણ વીજભાર વચ્ચેનું અંતર કેટલું ગણવાનું? તો ચોસલાની જાડાઈ જેટલી હોય એટલું. અને બધા જ ઋણ વીજભારોનું ટોટલ એ -q છે, આ બાજુ બધા જ ધન વીજભારોનું ટોટલ એ +q છે. અને એને લીધે મળતી કુલ ડાયપોલ મોમેન્ટ એ pt. એને આપણે કદ વડે ભાગી દઈએ છીએ. કોના કદ વડે? ચોસલાના કુલ કદ વડે એને ભાગી દેવાનું. તો કુલ ડાયપોલ મોમેન્ટ ભાગ્યા ચોસલાનું કુલ કદ, એટલે એને કહેવાય એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. અને આ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ છે એને આપણે કહીએ છીએ પોલરાઇઝેશનની તીવ્રતા, અથવા તો ઇન્ટેન્સિટી ઓફ પોલરાઇઝેશન એવું કહેવાય. ધ્રુવીભવનની તીવ્રતા. પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન. આ ડાયપોલ બધી ક્ષેત્રમાં જે પહેલા અસ્તવ્યસ્ત હતી એ વ્યવસ્થિત ગોઠવાય છે, એટલે એનું ધ્રુવીભવન થયું એવું કહેવાય. બીજી એક વસ્તુ આપણે એક સરસ ગોઠવણ બતાવી છે. જો આ બધી ડાયપોલ લાઇનસર જ ગોઠવાઈ છે. હવે આવી લાઇનસર 100% ગોઠવણ શક્ય બને ખરી? આ એક પ્રશ્ન થાય આપણે. આ તો ટોટલી અસ્તવ્યસ્ત છે, પણ આ ડાયપોલ છે એ બધી કદાચ આવી ગોઠવાઈ હોત તો આવી ગોઠવણ હોય તો આની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે ખરી? બધાનો સદી સરવાળો કરું તો નહીં થાય, કેમ કે લગભગ બધી એક દિશામાં ગોઠવાઈ છે. આને આપણે 100% ગોઠવણ બતાવી છે, જ્યારે આ 100% નથી. ધારો કે એ 85% શક્ય બની છે આ ગોઠવણ. આવું પણ હોઈ શકે. અહીંયા મારે આવી 100% ગોઠવણ બનાવવી હોય તો શું કરવું પડે? તો આ જે ડાયપોલ, ખરેખર તો એ ડાયપોલ જ્યારે અહીંયા આ રીતે એક ડાયપોલ ગોઠવાયેલી છે અને એમાં કંઈક ઉર્જા હોય, એની ગતિ ઉર્જા હોય. આ ધારો કે જે ડાયલેક્ટ્રિક છે એના અણુઓ છે એને ગતિ ઉર્જા હશે અને સ્થિતિ ઉર્જા હશે. તો કોઈ અણુ વાતાવરણના તાપમાને પોતાના સ્થાને 100% સ્થિર ના હોય, ભલે એને ઘન પદાર્થ હોય. ઘન પદાર્થ હોય તો એટલું ખરું કે પોતાના સ્થાનની આજુબાજુ સૂક્ષ્મ વાઇબ્રેશન થતા હોય. અને પ્રવાહી પદાર્થના અણુઓ હોય તો એ અણુ અહીંથી અહીંયા પણ જાય. વાયુના અણુ હોય તો ગમે ત્યાં ફરે. ઘન પદાર્થના અણુ ગમે ત્યાં ના ફરે. પણ ધારો કે આ ડાયપોલિક આવી રીતે ગોઠવાઈ છે તો આના સ્થિતિમાં નહીં રહે, આમ થયા કરશે, વાઇબ્રેટ થયા કરશે. એ આમ પણ થયા કરે, આમ પણ થયા કરે, પણ એટલા એના અમુક લિમિટેડ વિસ્તારમાં. ખ્યાલ આવે કહું છું? એટલે 100% સ્થિર હોતી નથી. એમાં બે પ્રકારની ઉર્જાઓ હોય. પોતાનું સ્થાન અમુક હદે તો એનું નિશ્ચિત છે સ્થાન, એટલે એને સ્થિતિ ઉર્જા હોય, એ સંરચનાને કારણે. અને બીજું એ થોડી થોડી વાઇબ્રેટ થાય છે વાતાવરણના તાપમાને, એટલે એને ગતિ ઉર્જા પણ હોય. એટલે દરેક અણુને સ્થિતિ ઉર્જા પણ હોય અને દરેક અણુને કંઈક ગતિ ઉર્જા પણ હોય. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં હોય, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હોય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. અહીં મૂકેલી આ ડાયપોલ છે એ થોડી થોડી પોતાના સ્થાને ચલાયમાન થયા કરે એવું કહેવાય, થોડી થોડી વાઇબ્રેટ થયા કરે. એટલે બધી ડાયપોલ એક જ સાથે કઈ 100% ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી જ હોય એવું જરૂરી નથી. આપણે એક આદર્શ ગોઠવણ બતાવી છે. એ ગોઠવણમાં કદાચ આવું પણ હોઈ શકે, કોઈ એક સમયે તમે એનો ફોટો લો તો બધી ડાયપોલની સ્થિતિ આવી જોવા મળે. થોડાક સમય પછી લો તો આની સ્થિતિ આમ હોય ને બદલે આમ હોય તો આની પણ થોડીક બદલાઈ હોય. દરેકની સ્થિતિ થોડીક બદલાઈ હોય તો બીજી વખતે ફોટો લો તો જુદો મળે તમને. પણ એની ડાયપોલ મોમેન્ટ, કુલ ડાયપોલ મોમેન્ટ 0 તો નહીં થાય વિદ્યુત ક્ષેત્રમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કુલ ડાયપોલ મોમેન્ટ 0 તો નહીં થાય. એટલે આ એક આદર્શ ગોઠવણ જ હોય એવું જરૂરી નથી. આદર્શ ગોઠવણ ક્યારે થાય? આ બીજી વસ્તુ કે આવી 100% સારી ગોઠવણ આપણને ક્યારે મળે? તો જો આ ટુકડો જે ડાયલેક્ટ્રિક આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે એ ડાયલેક્ટ્રિકના અણુઓનું તાપમાન કેલ્વિન માપક્રમમાં હું 0 લઈ લઉં. એટલે કયા તાપમાને? નિરપેક્ષ શૂન્ય તાપમાને. કેલ્વિનમાં તાપમાન એનું 0 થઈ જાય, એટલે કે 0 કેલ્વિન તાપમાન થઈ જાય તો શું થાય? તો એ જે અણુ છે એની ગતિ ઉર્જા 0 થઈ જશે 0 કેલ્વિન તાપમાને. એટલે હવે એમાં વાઇબ્રેશન શું થયા? બંધ થઈ ગયા. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું એટલે આ ડાયપોલ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધીરે ધીરે ક્ષેત્રને કારણે આમ ગોઠવાઈ ગઈ, પછી ત્યાંથી એનું હલનચલન બંધ થઈ જવું.
એટલે 0 કેલ્વિન તાપમાને આવી સ્થિતિ મળે જ્યાં એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય. બીજું, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે આવું લઈએ છીએ ડાયપોલ માટે, U બરાબર -P ડોટ E. ડાયપોલ મોમેન્ટ તો એની જે હશે તે રહેવાની, પણ આ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એને મૂકે છે. અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હું ધીરે ધીરે વધારું છું તો એની સ્થિતિ ઉર્જા પણ વધશે. તો સામે ગતિ ઉર્જા શું થાય? ઓછી થાય. કોઈ એક વખત એવું આવે, આમ તો વાતાવરણના તાપમાને એની ગતિ ઉર્જા વધારે હોય ને સ્થિતિ ઉર્જા ઓછી હોય, પણ મારે ધીરે ધીરે વિદ્યુત ક્ષેત્ર, બહારનું વિદ્યુત ક્ષેત્ર વધારતો જવું, આવી થોડીક અસ્તવ્યસ્ત ગોઠવણ હોય, થોડીક અસ્તવ્યસ્ત, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હું વધારતો જઉં તો આની ગતિ ઉર્જા ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા વધતી જાય. એટલે આ ડાયપોલ છે ધીરે ધીરે ક્ષેત્રની દિશામાં આવતી જાય અને પછી એક સમયે 100% ક્ષેત્રની દિશામાં બધી ડાયપોલ થઈ જાય, એટલે કે આવી ગોઠવણ થઈ જાય. તો એના માટે મારે શું કરવું પડે? બે વસ્તુઓ. એક તો તાપમાન આનું 0 કેલ્વિન કરી દેવું પડે તો આવી ગોઠવણ મળે, અને બીજું, તાપમાન જો 0 કેલ્વિન ના થાય અને તાપમાન 0 કેલ્વિન શક્ય નથી, એટલે એ તો પોસિબલ નથી. સૈદ્ધાંતિક રીતે વિચારી શકીએ કે 0 કેલ્વિન તાપમાન એટલે 100% આવી ગોઠવણ, પણ પ્રાયોગિક રીતે શક્ય નથી. તો બીજી વ્યવસ્થા શું? તો ધીરે ધીરે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારવાનું. જો અહીંયા આ સ્થિતિમાં શું હતું? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું. હવે હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું એટલે ડાયપોલ છે થોડીક ગોઠવાવાની શરૂ થશે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો ઓછું હશે તો 100% ગોઠવણ મળશે નહીં. થોડીક વ્યવસ્થિત ગોઠવાશે પણ 100% નહીં. હવે ધીરે ધીરે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધારવું એટલે એની સ્થિતિ ઉર્જા વધતી જાય, સામે ગતિ ઉર્જા શું થાય? ઘટતી જાય. એક સમય આવે કે બે ઉર્જાઓ સરખી થઈ જાય, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, તો પણ આવી ગોઠવણ થઈ જાય. એટલે દરેક વખતે 100% ગોઠવણ હોય એવું જરૂરી નથી. એના માટે યોગ્ય મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ અથવા નિરપેક્ષ શૂન્ય તાપમાન હોવું જોઈએ. બરાબર? એટલે આ ચર્ચા છે બધી ડાયઇલેક્ટ્રિકની ચર્ચા. જો આખી થિયરી આપણે બોર્ડ પર લખી નથી પણ સમજૂતી લખી છે, બુકમાંથી અથવા તો રેફરન્સ બુકમાંથી એ થિયરી વાંચી અને તમે એની થિયરી લખી શકો. આને લગતા જુદા જુદા 3-4 પ્રશ્નો પૂછી શકાય. આપણે આટલી જે ચર્ચા કરી અત્યાર સુધીમાં ડાયઇલેક્ટ્રિકના પ્રકારથી શરૂ કરીને અહીં સુધી ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી સુધી, આ બધી ચર્ચાને આધારે 3-4 પ્રશ્નો બુકની અંદર આપણને આપ્યો રેફરન્સ બુકમાં. ચર્ચાના બધા જ પોઈન્ટ આપણે લઈ લીધા છે. હવે પ્રશ્ન વાઇઝ તમે બુકમાંથી વાંચી અને સમજી શકો છો, અને એ પ્રમાણેના પ્રશ્નો તમારે લખવાના. તો આજે ડાયઇલેક્ટ્રિકનો ટોપિક અહીંયા પૂરો થાય છે. અહીં સુધી આપણે ચર્ચા સ્ટોપ કરીએ.